આ જો અમાર તો માથા ઓળાશે ક્યારે ઓળાઈ રહેશે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. સપોર્ટ કરજો ગાઈસ. હા સપોર્ટ કરજો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. એ ગુડ મોર્નિંગ કિશનભાઈ, હર્ષભાઈ. જો અમાર બીજો પોણો હર્ષભાઈ. ગુડ મોર્નિંગ. જય માતાજી. ગુડ મોર્નિંગ સૂર્યાંશી બેન. ગુડ મોર્નિંગ કમલેશ. બંકા ચમસો. ગુડ નાઇટ બંકો. ગુડ નાઇટ. ગુડ મોર્નિંગ. ને ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય ચેરમાં. અમે તો જો બેઠા છીએ ને હમણાં રીલ્સ બનાવવાની છે એટલે બેઠા છીએ, પોસ્ટ મૂકવાની છે. હા ભાઈ જો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ તો કે યાર સવારમાં ગુડ મોર્નિંગ આટલો બધો મને નો લેતા. ગુડ મોર્નિંગ તને ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કહી દે. હલો આ તમારી શીતલ. જય માતાજી. જય ચરમાં. સરસ અમારી સવાર પડી ગઈ છે ને અમે તો અહીંયા જ રોકાણા છીએ હજી તો બેનના ઘરે ને જુઓ અમે તો મોજ મસ્તી કરીએ છીએ બધા ભેગા થઈને. હવારનું કાંઈ કામકાજ કર્યું નથી. હા હી ચાલો બહારના નાસ્તા મંગાવીને ખાધા છે ને આ જો જલસા કરીએ ને હવે તમારે જવાનું છે શાક માર્કેટ. આજે હું તમને બતાવી દઈશ અમારું શાક માર્કેટ ભાવનગરનું. જય માતાજી. અમારો વિડીયો એન્ડ સુધી જોજો. જો ગાઈસ મારો ભાઈ બંધાઈ ગયો. કેમ છે? મજામાં? તમે મજામાં છો ને? વિડીયો જોવો કે નહીં? જો હું વાત છે, રોજ વિડીયો જોતા રહેજો. તાર મમ્મી ને બધા મજામાં ને? બસ તારે. અમે તો બજાર આવી ગયા. હું મિત્તલબેન જો બજાર અમાર આપણે તો સંતરા લીધા. જો ગાઈસ અમે તો સંતરા લીધા. હે મમ્મી? 2 કિલો હાલ ના પડે. મમ્મી સંતરા લઈ લીધા તો લઈ લો એને. હોના 2.5 કિલો સંતરા. હવે હું લેવાનું ફૂલેવર ને બધું જો બધા વાડીનું જોય અમારે શાકભાજી લઈ જવું લઈ લેવું છે ને. ગાઈસ અમારું ભરતનગર, અમારું માર્કેટ ભાવનગરનું. હે મમ્મી? ભાવનગરનું માર્કેટ. ભાવનગરનું શાક માર્કેટ એટલે આ રહ્યું ભરતનગર વાળું માર્કેટ. ભરતનગર. મારે બટેકા નથી લેવા. બટેકા તમારે લાટ મળે. અહીંયા તો ફ્રૂટ, સ્ટ્રોબેરી, અહીંયા બધું તરબૂચ, દ્રાક્ષ, ચીકુ, બોર. જો ગાઈસ અમારું બજાર. મમ્મી જો ટમેટા લે છે. જો ગાઈસ આ મિત્રમાં શુભા છે. માટલા. આ પાણીપુરી ખાવા તૈયાર થઈ ગયા છે બેન તો અમારે. જો કેમ તમે હંતાવશો? પાણીપુરી ના મોહ. હાલો હાલો પાણીપુરી ખાવા છે ના ક્યાં પાણીપુરી હાલો માસી ભાણી બે પાણીપુરી ખાય છે. મમ્મીએ માસીએ કેટલું બધું લીધું હો. જો તો જો બબે ઠેલા ભર્યા માસી. જો ગાઈસ તમારા ભાઈને હું ગમે તે કહું લાડે કોડે હો ભાઈ. હું કરમે સીધા. આ જો ને આવી ભોજાયો હોય, આવી બેનો હોય. આ બટવા હાલ દીધું હ. શું છે પણ? આ જો ને એક બેન આયા છે તે ઉપર લો તો દેલો છે. ફૂદીનો છે તો દળ્યો નહીં. તમે હું લોન નંબર લગાડો. આ મેથી બટાઈ જો. હે મિત્તલબેન નડદ આવે એટલે કડપોત કરી નાખવાનો. કામ તો કરવું જ પડે ને. મારા ભાઈ ના આવે તે કહી દો અમને. નણંદનું કામ નહીં હોય એમ. લાવો હાડી લાવો મસ્ત કાઢો. તીજો કામ ન કરે. હે કબાટ માંથી હાડી કાઢો. સાના મહિને ના હાડી તો છોકરાને લગ્ન કરીએ ને ત્યારે ના તો હું હારું નહીં લઉં. કામ બધી કામ નહીં. હા હો ભાઈ 501 રૂપિયા લાવડો. તો હજી હોનાન ભાવ વધી જાય. હા તારે દાગીનો લઉં હોના ભાવ વધી જાય એટલે અત્યારે દઈ દે ને પેલી બુટ્ટી 10,000 વાળી. ના રે ના હજી તો કાલ લાવી જાય ત્યારે બુટી જોવે તો ખરી છો હોવાની. બતાવો એમને.
આજ તો જો સુધારવાનું ચાલુ છે. એક મેથી સુધારી, પછી પૂરીનો બટ્યો, હવે ડુંગળીનો વારો છે, કોથમીર સુધારી નાખી. એટલે આ તો કામ જ કરવાનું છે. શીતલબેન, આખા રીંગણા ખાશો ને? યસ, એમ ને? આખા આજે રીંગણા અને મિત્તલબેન બાજરીનો આખા રીંગણા મસ્ત બનાવે છે. તે આખા રીંગણા બનાવે છે મિત્તલબેન. ને મને કામ મૂકી દીધું, હું કામ કરું છું. જો એટલે તમારે આખા રીંગણા અને ભાખરી ખાવી થાય છે. રોટલા નહીં, રોટલી ભાખરી. ના જો ભાઈ તો રમી રમી ગાંડા થઈ ગયા અહીંયા તો. જેનું ભાઈ તો ભૂખ લાગી, ભૂખ લાગી. નીચે એમ કે એવું કે છે? જો આજ તો શાક તો મુકાઈ ગયું, બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે ખાલી પાણી નાખવાનું છે. નાખી દો ને. હા નાખી દે. શાનું શાક કર્યું શીતલબેન? આજ તો આખા રીંગણા અને બટેકા. આખા રીંગણા અને બટેકા હમ. મિક્સ. થઈ જશે. ઉભરાશે નહીં ને? મિત્તલબેન નું કુકર છે, ઉભરાય ના ઉભરાય, એને ઉભરાવું જ ના પડે હો. બીવે એમ તો પાછું બહુ. શું કેવું મિત્તલબેન? કાલ તમે વહી જવાના છીએ હવે તો. કાલ તો પછી મજા નહીં હોય. બેનપણી વગર નહીં ખાવાનું. મને નહીં ગમે. ક્યાં દિવસ છે ખબર જ નથી પડતી નહીં કમલેશ? મજા આવે. દીપકભાઈ એવા, મિત્તલબેન એવા હસી મજાક વાળા, એટલે આપડા દાડા વહી જાય ખબર જ ના પડે. કાલ તાર બીજે તો ટાઈમે આપણે હોત તો કહેતા ખાવો જ નહીં આપણે તો. ક્યાં હોટ જ નહીં. આપણા ઘર જેવું છે ને એટલે આપણે ફાવ્યું કે આમ આપણું જ ઘર. પેલા રહીને ગયેલા આવરો જાવરો હોય એટલે અહીંયા એમ કે આપણને ખબર કે અહીંયા ફાવે એમ. કે બીજે ના ફાવત મિત્તલબેન, ના મજા આવે. તો તમે હું આ લીધું સગાઈમાં કે સગાઈમાં ગયા તો શું કર્યું? સગાઈ Guys, રોટલી કરી? ખાઈ લીધું. તમારા ટિફિનમાં હવારમાં લઈ જવાનું. રોટલી કરી દે. થેપલા ખાઈને જઈશ. અને થેપલાનો લોટ બહુ જ નાખશો. ડુંગળી સુધારી દે. હા તો પાછા પડી જાય ડુંગળી તો. દીપકભાઈ, અરે બધું શાકભાજી મને સુધરાઈને પછી મોકલશે. બોલો મિત્તલબેન. હા. હે? હા. શું શું મુક્તિ ને તેને સુધારવાનું? લંબા જવું છે ને? સુધારવાનું? વિડીયો ના લેતા એમ. ના ના. હા, જવા માટે. ખાઈ લીધું નહીં? કોણ અંબાઈ? શીતલબેન, સવારે તમે જાઓ ને તો ડુંગળી લેતી તો જાઓ. થેપલા ને સૂકી ભાજી ને બધું બનાવતા જાજો હા. બધાની હાટું. એક કામ કરો, મહિના બાર દિવસ જાઉં પછી જ માં મૂકી. હા તો એમ કરજો, તમને સારું લાગે. મહિના બધાનું દાગીના બનાવતા જજો ને આટલું લેતા જજો. ઓકે ઓકે મેડમ. સવારે ક્યારે બનાવી રહ્યા? હે જોઈએ આપણે વહેલું બને તો વાપેલા નકર ઠેલા પર. આને પાછો દડો લેવા જવાનું છે ને. એ તો હું લઈ આવી દડો તો. હવે દડો છે ટોલા. ના ના પેલો મળે ને હારો આવે અહીંયા. થેલા પેક કરી દે, બધું પેકિંગ થઈ એ ગયું. મિત્તલબેન પેલો ઠેલો કાઢી તારે ને કે કાઢું છું હવે ક્યારે કાઢે છે? હા એવડો છે. કાના જોડે હતો એવો ને, આવડો હતો એ ને. આવડો નહીં, આવડો જોવો, મોટો જોવાય. હા તમે ત્યાંથી ઊભા થઈ જાઓ. એ તો ગાંઠું નીચે. 500 રૂપિયા આવવાની. એ દાદા બેસે. 500 બેસે.